ફિલ્ડ અહીંયા પણ લિંક થાય આની સાથે, જે થોડું E2ને ઓછું કરે એઝ બેક EMF, અને એ અહીંયા પણ લિંક થાય, અને અહીંયા લિંક થાય એટલે આ E1ને પણ ઓછું કરે, અને એની દિશા નક્કી કરી શકાય. એટલે અહીંયાથી અહીંયા જતું ફ્લક્સ એ E1ને ઓછા કરે છે, અથવા V1 અને E1ના તફાવતને વધારે છે. કારણ કે આ બે સરખા હોય તો V1 અને E1નો તફાવત બહુ ઓછો હોય, V1 માઇનસ E1. પણ V1 આ E1 જો ઓછું થઈ જાય તો V1 અને E1નો તફાવત વધી જાય, અને V1 અને E1નો તફાવત વધી જાય તો કરંટ વધી જાય, અને કરંટ વધી જાય તો આ કરંટ અહીંયા તો જે જાય છે કોરમાં એ તો જાય જ, બાકીનો વાઇન્ડિંગમાં જાય, અને વાઇન્ડિંગમાં જાય તો એ કરંટને પ્રાઇમરી કરંટ કહેવાય, જે આપણે પછી ડિસ્કસ કરીશું. પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ આ કોર કરંટ છે, નો લોડ કરંટ છે. I0 ઇઝ અ નો લોડ કરંટ, આપણે પહેલાં પણ ડિસ્કસ કરેલું છે. નો લોડ કરંટ ઓનલી ટુ ગીવ અથવા ગીવન એનર્જી એટ કોર. કોરની અંદર જાય એનર્જી આપે, પણ પછી જો અહીંયા તમે સેકન્ડરી રેઝિસ્ટન્સ લગાવે તો અહીંયા બીજો કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થાય. એટલે પછી અહીંયા જે કરંટ બને I0 ના રહે, તો અહીંયા જે કરંટ આવશે ને એને આપણે નામ, આ કરંટ I2 બનશે, અહીંયા નામ આપીશું I2 ડેશ. પછી I0 અને I2 ડેશ બે ભેગા થઈને બને I1 પ્રાઇમરી કરંટ. એટલે I1 પ્રાઇમરી કરંટ બનશે, I0 નો લોડ કરંટ બનશે, અને I2 સેકન્ડરી કરંટ બનશે. અને એ આના કરતાં અમુક ગણો હશે. કેટલા ગણો હશે તો દેટ વી વિલ ડિફાઇન ઓલરેડી બાય ધી રેશિયો, ટ્રાન્સફોર્મેશન રેશિયોના આધારે. બરાબર. તો આ બધી વાત જે થઈ એ ટ્રાન્સફોર્મરના રિલેટેડ વાત થઈ. હવે એના રિલેટેડ few topics are there which I would like to highlight here. Noteworthy point: no load current અથવા તો no load primary current I0 called exciting current is very small in comparison to full load current. full load current અહીંયા આવશે I1, એના કરતાં એ ઓછો છે. પછી બીજું શું છે? રેન્જ ઇઝ 2 to 5% ઓફ ધ ફૂલ લોડ કરંટ, એટલે એના કરતાં 2 થી 5% જોઈએ. એક્સાઇટિંગ કરંટ ઓર નો લોડ કરંટ I0 ઇઝ મેડ અપ ઓફ relatively large quadrature or magnetizing component Im and comparatively small in phase or energy component IE. જો આને એનર્જી કમ્પોનન્ટ પણ કહેવાય IE ને. સો પાવર ફેક્ટર ઓફ ધ ટ્રાન્સફોર્મર ઓફ ધ નો લોડ ઇઝ વેરી સ્મોલ. એટલે અહીંયા જો આની વાત છે કે આ કરંટ I0 જે છે, આ કરંટ I0 જે છે એ લાર્જ આનાથી બનેલો છે, આ તો બહુ ઓછું છે એકદમ. No load primary copper loss I0 R1 is very small and may be neglected. Thus, no load primary input power is practically equal to the iron loss occurring into the core of the transformer. એટલે એને ટ્રાન્સફોર્મરનો જે આપણે કોર લોસ કીધા ને એને આયરન લોસ પણ કહેવાય. ધીઝ આર ઓલ્સો કોલ્ડ આયરન લોસ, કારણ કે આયરનમાં થાય છે એટલા માટે. બરાબર. તો આવી રીતે કરંટનું ડિવિઝન થશે, અને એના પછી આપણે આગળ વાત કરીશું કે સેકન્ડરીને શોર્ટ કરી અને એના પછી ફેઝર ડાયાગ્રામ કેવી રીતે બનાવવામાં આવે. હવે અત્યારે આટલું ઇનફ છે આના માટે. નાઉ વી વિલ સી ફ્યુ ટ્રાન્સફોર્મર્સ. હું તમને તમારા ટ્રાન્સફોર્મર બતાવું છું. તો એના પહેલાં એક ફેરાડેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન લોનું આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ હેવ હિયર ફ્યુ મેગ્નેટ્સ, બાર મેગ્નેટ્સ, સર્કલ મેગ્નેટ્સ, એન્ડ હિયર ઇઝ ધી સ્ટ્રોંગ નિયોડિયમ સર્ક્યુલર મેગ્નેટ. તો આ મેગ્નેટ જે છે આ એલ્યુમિનિયમની પ્લેટ છે. યુ કેન સી ઇટ ઇઝ વેરી થિક પ્લેટ. ઓકે. તો આ પ્લેટની અંદર હું તમને એક એક્ઝામ્પલ માટે, આ મેટલ છે ફોર એક્ઝામ્પલ, બરાબર. તો આ મેટલ કેટલું ઝડપથી સ્મૂથલી એના ઉપર મૂવમેન્ટ કરી રહ્યું છે તમે જોઈ શકો છો. યુ કેન ઇઝીલી ક્રોસ ચેક ઇટ. સ્મૂથ મૂવમેન્ટ કરી રહ્યું છે. હવે અહીંયા આ મેગ્નેટ છે. બિલીવ મી, ધીસ ઇઝ મેગ્નેટ. ઓકે. અને આ જે છે એ એલ્યુમિનિયમ છે, એટલે જો એના પર આ ચોંટતું નથી. યુ કેન સી, બિલકુલ પણ નહીં, સેજ પણ ચોંટતું નથી. પણ હું એને ફ્રી ફોલ કરાવું તો આપણે જે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન BEEમાં ડિસ્કસ કર્યું હતું, બરાબર, એ અત્યારે આપણે જોઈ શકીશું. 3, 2, 1. ફરીથી જો કેટલું સ્મૂથ, આઈ કેન ફીલ. જો હું આને આ રીતે મૂવમેન્ટ આપું ને તો આઈ કેન ફીલ મેગ્નેટિક ઓપોઝ. આ ડાયરેક્શનમાં પણ, આ ડાયરેક્શનમાં પણ. અગેન
એકદમ વર્ટિકલ રાખું છું. જેટલું ફાસ્ટ મૂવ થશે એટલું વધારે ઓપોઝ થશે. અને એના જગ્યાએ આ વસ્તુને જુઓ અને આને જુઓ. ઓકે, તો આ જેટલી દરમિયાન અહીંયા મૂવ કરે છે અહીંયા કરંટ બનતો જાય છે આ કોપરના પ્લેટની અંદર. મને કરંટ એટલા માટે નથી લાગતો કે બહુ માઇનોર છે કરંટ, અને બીજું કોપરની પ્લેટનો રેઝિસ્ટન્સ મારા કરતાં બહુ ઓછો છે. એટલે કરંટ ઓછો રેઝિસ્ટન્સ હોય એ જ પાથ ફોલો કરે, એ મારા પાથમાં ના આવે. એટલે હું અહીંયાથી અહીંયા ફિંગર રાખું તો મને કંઈ ના થાય. બટ ધેર ઇઝ અ કરંટ ઇનસાઇડ ધીસ મેટલ પ્લેટ. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે ફેરાડેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન લોનું. અને હવે તમને ટ્રાન્સફોર્મર બતાવું તો એ કંઈક આ રીતનું છે. હવે એન્જિનિયર શું કરે છે આ ટ્રાન્સફોર્મરની સાથે કે એક કોન્સેપ્ટ છે જેને લીકેજ ફ્લક્સ કહેવાય, એ આપણે જરા અહીંયા ડિસ્કસ કરી લઈએ. વી વિલ હેવ અ ફ્યુ મોર મિનિટ્સ. આ બધું ફ્લક્સ અહીંયા જાય છે ને, તો અમુક ફ્લક્સ અહીંયા પણ હોય, અને આ ટાઈપના ફ્લક્સને કહેવાય લીકેજ ફ્લક્સ. લીક થાય છે. તો આ જે છે એનર્જી કન્વર્ઝેશનમાં ભાગ ભજવતું નથી. કારણ કે આપણે શું કર્યું હતું પહેલાં, તમને યાદ હોય તો ફર્સ્ટ લેક્ચરની અંદર, કે બધું ફ્લક્સ સેકન્ડરી કોઇલમાં જવું જોઈએ. થોડું ઘણું તો અહીંયા રહી જ જાય. આને કહેવાય લીકેજ. અને સેકન્ડરી વાઇન્ડિંગની અંદર પણ જો તમે એને શોર્ટ સર્કિટ કરો ને એમાં પણ કરંટનો ફ્લો થાય તો એ વાઇન્ડિંગની આજુબાજુમાં પણ લીકેજ ફ્લક્સ આવે. ઓકે, તો આ લીકેજ ફ્લક્સનો યુઝ એન્જિનિયરને કરવો હતો પૂરેપૂરો એફિશિયન્સી વધારવા માટે. તો એમને બહુ સરસ એક રસ્તો વિચાર્યો એના માટે. કે આ આપણું ટ્રાન્સફોર્મર છે અગેન. બરાબર, તો પ્રાઇમરી અહીંયા નહીં વીંટવાની, પૂરેપૂરી અડધી જ વીંટવાની. એટલે જુઓ, આ પ્રાઇમરી છે અડધી વીંટેલી. બરાબર, પછી અહીંયાથી આ છેડો જવા દઉં આ બાજુ, અને સેમ આના ટર્ન્સ હતા એ જ પ્રમાણે આના ટર્ન્સ. બરાબર, અહીંયા આપણે સપ્લાય આપીશું V1. પ્રાઇમરી આવી ગઈ. એટલે આનું ફ્લક્સ આથી આ ડાયરેક્શનમાં હશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. આ રીતે થંબ લગાવશો તો આ રીતે જશે, ટર્ન્સ આ રીતે હશે તો થંબ લગાવશો તો આ રીતે આવશે. એટલે ફ્લક્સ આ રીતે જશે જે પહેલાં કેસમાં હતું. અને પછી સેકન્ડરી વાઇન્ડિંગ અહીંયા મૂકી દેવાનું આના ઉપર. એનો પણ વાયર અહીંયા થઈને અહીંયા જ નીકળતો હશે, સમથિંગ લાઈક ધીસ. બરાબર, હું અત્યારે આ ટર્ન્સ વ્યવસ્થિત નથી ડ્રો કરતો, સિમ્પલ ડ્રો કરું છું આ રીતે. તો આ થઈ તમારી સેકન્ડરી, અને આ જે હતી એ પ્રાઇમરી હતી. બ્લુ કલર જે હતો એ પ્રાઇમરી હતી. તો બંને ઉપર વીંટ્યું છે. એટલે હવે જે લીકેજ ફ્લક્સ છે તો આનો યુઝ શું? તો આનો યુઝ કંઈક આ રીતે છે. આની વાત કરું છું. જે આ વાઇન્ડિંગ હતું પ્રાઇમરી, એમાંથી જે લીકેજ ફ્લક્સ નીકળ્યું હતું આ રીતે, એ પેલી સેકન્ડરીના સાથે લિંક થઈ જ જાય. બરાબર, કારણ કે આ બધી ફ્લક્સ લાઇન્સ જ્યારે બહાર નીકળે એવી તરત રેડને પણ લિંક કરે. એટલે અહીંયા જે લીકેજ ફ્લક્સ હતું એનું પણ EMF બનવા માંડ્યું, અને એનું પણ સેકન્ડરીમાં ભાગ ભજવવા લાગ્યો. એટલે સેકન્ડરી વાઇન્ડિંગમાં આપણને એના પણ વોલ્ટેજ મળવા લાગ્યા. હવે કંઈ વેસ્ટ જતું નથી એમ કહી શકાય આપણે. એટલે સમથિંગ લાઈક ધીસ. આની અંદર એવું છે, આ રીતે વીંટવામાં આવે. તો હવે એન્જિનિયર શું કરે છે, કન્સ્ટ્રક્શન વાઇઝ આવી એક સ્ટેમ્પિંગ પ્લેટ લે. બરાબર છે, આકારની નહીં, આ રીતે નહીં, સમથિંગ લાઈક ધીસ. અને ઉપર એક આવી પ્લેટ લે. આવી ઘણી બધી પ્લેટને જોઈન કરે. પછી પહેલાં અહીંયા સેકન્ડરી પ્રાઇમરી વીંટી નાખે, તો સેકન્ડરી વીંટી નાખે. અહીંયા પહેલાં આ છે પ્રાઇમરી માની લે, અને એના ઉપર અહીંયા સેકન્ડરી વીંટી નાખે.
આખું ભરાઈ જાય, આ ભાગ આખો આ રીતે ભરાઈ જાય, એન્ડ ધેન યુ વિલ હેવ ધીસ કાઇન્ડ ઓફ પિક્ચર ઓફ ટ્રાન્સફોર્મર. બરાબર. અને એ પિક્ચર હવે હું તમને આ બતાવું છું. અને આમાં સ્ટેમ્પિંગ આ રીતે તો હોય છે, આવી પ્લેટ્સ હોય બધી ઘણી બધી. તો એ પિક્ચર આ છે, આ ટ્રાન્સફોર્મર છે, આની અંદર આવું વાઇન્ડિંગ છે, અને આના પર તમે જોઈ શકો છો સી આકારની સ્ટેમ્પિંગ પ્લેટ છે. ધ્યાનથી તમે જોશો તો તમને અહીંયા સી આકારની સ્ટેમ્પિંગ પ્લેટ દેખાશે. જો અહીંયા જગ્યા છે, આ ભાગ ઉપર જગ્યા છે, એટલે આ કેવો છે સી આકાર. અને અહીંયા ઈ હશે, અહીંયા વચ્ચે પણ પ્લેટ હશે. સી નથી, આ ઈ જ છે, જે મેં અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું ને એના જેવું. અહીંયા ઈ હશે ને અહીંયા એક ઊભી પ્લેટ હોય, અને તમે જો અહીંયા આવી રીતે આયરનના કોરની આવી ઇન્સ્યુલેશન કરેલી પ્લેટ હોય એકબીજાની સાથે. આ એડી કરંટ રિડ્યુસ કરવા માટે છે આ બધું. બરાબર. અને આની અંદર વાઇન્ડિંગ છે. આપણે હજુ બીજા ટ્રાન્સફોર્મર પણ જોઈશું જે તમને સેમ આવા જ જોવા મળશે. એના વાઇન્ડિંગના છેડા હજુ બહાર નીકળતા આપણને દેખાયા નથી, પણ અહીંયા તમે 3 વાયર જોઈ શકો છો, અને એવા આ બાજુ 2 વાયર. બરાબર. એના પછી એક સ્ટુડન્ટ્સે બનાવેલું ટ્રાન્સફોર્મર છે અહીંયા, જે આવું જ છે, આ ટાઈપનું નહીં, પણ એનાથી પહેલાં ડિસ્કસ કર્યું. તો તમે જુઓ એમને આ સ્ટેમ્પિંગ કર્યું છે, પછી ઇન્સ્યુલેશન કંઈક મટીરિયલ અથવા તો કાગળનું મૂક્યું છે, કાગળના પેકિંગથી કર્યું છે. પછી એને જોઈન્ટ કરવા આવી પ્લેટ મારીને સ્ક્રૂ ફિટ કર્યો છે એના પર. બરાબર. અહીંયા આ બોબિન્સ છે પ્લાસ્ટિકના, અને એના ઉપર આ વાયર છે. બરાબર. અને આ વાયરની અંદર જો ઇન્સ્યુલેશન હોય દેખાય છે, આ કલરની અંદર તમને ચળકાટ દેખાતો હશે, એ કોપર છે, અને જે જગ્યા ઉપર આ શાઇનિંગ ઓછું છે એ પ્યોર ઇન્સ્યુલેશન છે, બ્રાઉન કલરનું ઇન્સ્યુલેશન. બરાબર. તો આ પ્રાઇમરી થઈ ગઈ, આ સેકન્ડરી થઈ ગઈ. આ બાજુ આ 2 વાયર છે એના છે, આ બાજુ આ પ્રાઇમરીના. અહીંયા સપ્લાય આપવાનો, અહીંયાથી તમને આઉટપુટ મળે. બરાબર. હવે એક એક્સપેરિમેન્ટ થાય એવો છે, જો તમારા નસીબ હોય તો આપણે એ કરી લઈએ. અત્યારે હું આ પ્રાઇમરીના ટર્ન્સ જે છે એને ઓપન કરું છું. બરાબર. અને પછી તમને બતાવું. જો હવે આ પણ એક ફેરાડેઝ રિંગ છે, એટલે આપણે ટ્રાન્સફોર્મર જ છે એમ તમે કહી શકો. આ એક્સપેરિમેન્ટમાં બહુ માઇનોર વોલ્ટેજ મળે છે. આ પ્રાઇમરી છે અને આ સેકન્ડરી છે. બરાબર. અને આ ગેલ્વેનોમીટર છે. તો જ્યારે તમે ડીસી સપ્લાયથી સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરો તો તમને પાવર જે છે એ આઉટપુટ તરીકે મળવો જોઈએ. તો આઈ થિંક અહીંયા ઇન્સ્યુલેશન રિમૂવ જ છે. હું એને કનેક્ટ કરું છું, એક આ બાજુ કનેક્ટ કરું છું. બરાબર. જોઈએ છીએ થાય છે કે નહીં. ધીસ ઇઝ જસ્ટ હોપ, પણ આ રીતે થવું જોઈએ. અહીંયા મારી પાસે આ 2 બેટરીઝ છે બેટરી બોક્સની અંદર. બરાબર. આ બેટરીનો પ્લસ છેડો છે, આ માઇનસ, આ પ્લસ માઇનસ 9 વોલ્ટ બેટરી છે. હું આને સિરીઝમાં કનેક્ટ કરી શકું, પ્લસ અને માઇનસ એકબીજાની સાથે. ઓકે. અને પછી અહીંયા આ છેડો, અને આ મારી સ્વિચ થઈ ગઈ. હવે હું અહીંયાથી બેટરી ક્લોઝ અને ઓફ કરી શકું છું. ઓહ, ઇટ વિલ ગીવ મી અ વેરી હાઈ શોક. બટ યુ સી, ધીસ ઇઝ ધી galvanometer. Galvanometer is still deflecting, and it is very shocking because this is the key part of the transformer. કારણ કે ટ્રાન્સફોર્મરની અંદર ઇનપુટ આપીએ તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ આઉટપુટ આપીએ ઇનપુટમાં ઓપોઝ થાય છે, પણ આઉટપુટની અંદર એ જનરેટ કરે છે. બિહેવ લાઈક અ જનરેટર. એટલે મેં જ્યારે ક્લિક પાછી લઈ લીધી, then I will feel a shock. So this is, I need to use only one battery. Series is very high. Okay, so let's do that again. Here is the plus, here is the minus. Wow, you see galvanometer? Check the galvanometer. So this is really working transformer. સ્ટુડન્ટે ઘણા ટાઈમથી પહેલાંથી બનાવેલું છે આ, એન્ડ અત્યારે એને મને શોક આપી દીધું. 2 બેટરીઝ જે છે એ કનેક્ટ કરેલી છે. તો બરાબર. તો જો પહેલાં કંઈ કનેક્ટ કરું તો શું થાય છે, જમણી બાજુ, અને પાછું ડિસ્કનેક્ટ કરું તો ડાબી બાજુ થાય છે પહેલાં, અને પછી જમણી બાજુ. galvanometer. Okay, see the galvanometer on your left corner on the screen. Okay, so this is very remarkable experiment. First experiment you can say regarding to the transformer. All right, so this is really basic homemade transformer. Okay, DC transformer you can say.
આની અંદર ઘણા બધા લોસીસ થતા હોય ને બધું થતું હોય. બીજું એક ટ્રાન્સફોર્મર છે, આવું મળતું હોય, આના જેવું જ છે સેમ. ઓકે, એની અંદર આ કેપેસિટર છે, આ ડાયોડ છે, રેક્ટિફાયર બનાવવાની કોશિશ છે સ્ટુડન્ટ્સની. આ બરાબર, આ 2 વાયર દેખાય છે, આ 2 વાયર દેખાય છે તમને. એના પર આવું મટીરિયલ હોય ને આ રીતે વીંટી દેવામાં આવે. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ શો યુ ફ્યુ મોર ટ્રાન્સફોર્મર્સ. Okay, so this is our power electronics lab, and here you see few more transformers. There are also few more transformers. Okay, this is our machine lab, and in machine lab there are also few more transformers are there. Okay, this is the same transformer but bigger in the size. Okay, so these are the 2 windings. પ્રાઇમરી, આ પહેલું ટ્રાન્સફોર્મર, બીજું ટ્રાન્સફોર્મર, ત્રીજું ટ્રાન્સફોર્મર 3 ફેઝ સપ્લાય માટેનું છે. ઓકે, અને અહીંયા પાછળ તમે અહીંયા જોઈ શકશો કે ત્યાં પણ વાઇન્ડિંગ્સ છે, 2 વાયર છે. ઓકે, દેન હિયર ઇઝ ઓલ્સો 1 ટ્રાન્સફોર્મર. આ તમારું ટ્રાન્સફોર્મર જ છે, પણ આ ઓટો ટ્રાન્સફોર્મર છે. એટલે ઓટો ટ્રાન્સફોર્મરની થિયરી પછી આવશે, એ વખતે આપણે આને ડિસ્કસ કરીશું. અને આ બધી જે દેખાય છે પેનલ્સ છે, જે આપણે ઇલેક્ટ્રિકલ મશીન ભણવાના છે એના રિલેટેડ છે. Okay, all right.